27મી ફેબ્રુઆરી 2024 પ્રોટીન એ સ્વસ્થ આહારના આવશ્યક ઘટકોમાંનું એક છે. શરીરની અંદર અનેક કાર્યને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એક સર્વે મુજબ 73% ભારતીયોને દરરોજ જરૂરિયાત મુજબ પ્રોટીનનું સેવન કરતા નથી. 90%થી વધુ લોકોને તેની જરૂર છે. ગ્રાહકોને આહારમાં પ્રોટીનની શ્રેષ્ઠ માત્રામાં સમાવેશ કરવાના મહત્વ અંગે શિક્ષિત કરવા માટે કેલિફોર્નિયાના આલમંડ બોર્ડ આજે ભારતની પ્રોટીન સમસ્યાને ઘટાડવા માટે કુદરતી અભિગમ વિશે એક સત્રનું આયોજન કર્યું હતું. 27મી ફેબ્રુઆરી 2024 પ્રોટીનને સ્વસ્થ આહારના આવશ્યક ઘટકોમાંનું એક છે. શરીરની અંદર અનેક કાર્યોને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. એક સર્વે મુજબ 73% ભારતીયોને દરરોજ જરૂરિયાત મુજબ પ્રોટીનનું સેવન કરતા નથી. 90%થી વધુ લોકો તેની જરૂર છે. ગ્રાહકોને આહારમાં પ્રોટીનની શ્રેષ્ઠ માત્રામાં સમાવેશ કરવાના મહત્વ અંગે શિક્ષિત કરવા માટે કેલિફોર્નિયા આલમંડ બોર્ડ આજે ભારતની પ્રોટીન સમસ્યાને ઘટાડવા માટે કુદરતી અભિગમ વિશે એક સત્રનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટ હોટલ પાર્ક ઇન ખાતે યોજાઈ હતી, જેમાં સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ અને MBBS તથા ન્યુટ્રિશન ડોક્ટર રોહિણી પાટીલ હાજર રહ્યા હતા. આ ઇવેન્ટનું સંચાલન RJ રાજુલે કર્યું હતું. ભારતીય પરિવારોમાં પ્રોટીનના સ્ત્રોતો અને આરોગ્ય જાળવવા માટે પૂરતા પ્રમાણમાં પ્રોટીન લેવાના મહત્વના અંગેની સમજણ અભાવ પર ચર્ચા કેન્દ્રિત કરી હતી. ભારતમાં પ્રોટીનની ઉણપની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જેમાં ઘણી વ્યક્તિઓ જરૂરી દૈનિક માત્રાને પૂરી કરી શકતી નથી. ભારતમાં એક સરેરાશ પુખ્ત વ્યક્તિ માટે ભલામણ કરેલ પ્રોટીનની માત્રા વજનના કિલોગ્રામ દીઠ 0.8 ગ્રામ છે. જો કે સરેરાશ વપરાશ સામાન્ય રીતે શરીરના વજનના કિલોગ્રામ દીઠ આશરે 0.6 ગ્રામ પર રહે છે. MBBS અને ન્યુટ્રિશન ડોક્ટર રોહિણી પાટીલે જણાવ્યું, દરેક વ્યક્તિના શરીર અને ફિટનેસની જરૂરિયાતો અલગ અલગ હોય છે, જે તે બાબતને પ્રભાવિત થાય છે. આપણે કેટલા સક્રિય છીએ, આપણા વ્યક્તિગત ધ્યેય શું છે. સંતુલિત આહાર એ સર્વગ્રાહી સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવાની ચાવી છે. પ્રોટીન ઉમેરવું અને લાંબા ગાળે આપણી સુખાકારી માટે નિર્ણાયક છે. પ્રોટીનનું સેવન વધારવાની એક અનુકૂળ રીત એ છે કે આપણે રોજિંદા નાસ્તામાં બદામનો સમાવેશ કરવો. પૌષ્ટિક, પોર્ટેબલ અને પ્રોટીનથી ભરપૂર છે. 30 ગ્રામ બદામ ખાવાથી 6.3 ગ્રામ પ્રોટીન મળે છે. બદામ ઝિંક, આયરન, મેગ્નેશિયમ, ફોરન્સ, વિટામિન E, વિટામિન B2 જેવા જરૂરી પોષક તત્વો પણ આપે છે. અન્ય પ્રોટીનયુક્ત ખોરાકમાં બદામ, બીજ, કઠોળ, દાળ, ઈંડા, મરઘા, માછલીનો સમાવેશ થાય છે. છોડ આધારિત પ્રોટીન સ્ત્રોત શોધનારા માટે સોયાબીન, કઠોળ, દાળ અને બદામ જેવા વિકલ્પો સરળતાથી ઉપલબ્ધ છે. પ્રોટીનના સ્ત્રોતો રોજિંદી જરૂરિયાત અને આપણા શરીરની અસંખ્ય જૈવિક પ્રક્રિયાઓમાંની કામગીરી વિશે ગેરસમજના કેટલાક મુખ્ય મુદ્દાઓ હતા. કેટલીક ગેરસમજમાં એવી માન્યતાનો સમાવેશ થાય છે કે શાકાહારીઓ પાસે પૂરતા પ્રમાણમાં પ્રોટીનનો અભાવ છે, વજનમાં વધારો કરે છે અને પચવામાં મુશ્કેલ છે. હકીકત એ છે કે પ્રોટીનનું સેવનથી વજન વધતું અટકાવવામાં મદદ કરી શકે છે. સ્નાયુઓના સ્વાસ્થ્ય માટે સારું રહેવાની સાથે સંતૃપ્તિ અનુભવમાં મદદ કરી શકે છે. અન્ય એક સર્વેક્ષણમાં બહાર આવ્યું છે, ભારતના ઘણા પરિવાર એક મહત્વપૂર્ણ તરીકે પ્રોટીનના મહત્વ વિશે જાણતા નથી. માતાઓનો સમાવેશ કરવા જાણવા મળ્યું છે કે મોટાભાગના પ્રોટીનની આવશ્યક ભૂમિકા અને તેનું સેવન કરવાના કારણોની સમજનો અભાવ હતો. આ સંદર્ભમાં ભારતની વસ્તી માટે સંતુલિત આહાર હાંસલ કરવા માટે સારી ગુણવત્તાયુક્ત પ્રોટીન પહોંચવું એક મહત્વપૂર્ણ બાબત બની જાય છે. સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર સપના વ્યાસે કહ્યું છે, સેલિબ્રિટી ફિટનેસ કોચ તરીકે હું પોષણના પાવરહાઉસ તરીકે બદામના અવિશ્વસનીય ફાયદાઓને પ્રમાણિત કરી શકું છું. તે માત્ર પ્રોટીનનો એક અદ્ભુત સ્ત્રોત નથી, પરંતુ એકંદર આરોગ્ય માટે મહત્વપૂર્ણ પોષક તત્વોથી ભરપૂર છે. આ અંગે સતત ઉર્જા અને સ્નાયુઓની પુનઃપ્રાપ્તિ માટે મારા રોજિંદા આહારમાં બદામનો સમાવેશ કરવાનો મુદ્દો બનાવું છું. સ્વાદિષ્ટ, સ્વાદ અને અનુકૂળ, સંતોષકારક નાસ્તો બનાવે છે, જે મારી સક્રિય જીવનશૈલીને તાકાત આપે છે. યાદ રાખો, બદામને સ્વીકારી એ તેમને ફિટનેસ અને સ્વસ્થ બનવા માટેનું એક પગલું છે. કયા પ્રકારનું પ્રોટીન ખાવું, કેટલું ખાવું અને પ્રોટીનના સરળતાથી ઉપલબ્ધ સ્ત્રોત વિશે જાગૃતિ લાવવાની તાતી જરૂર છે. સારું સ્વાસ્થ્ય જાળવવા માટે શરીરની દૈનિક પોષક તત્વોની જરૂરિયાતો પૂરી થાય તેવી ખાતરી કરવી જરૂરી છે. સામૂહિક જાગૃતિ અને સૂચિત વિકલ્પ દેશમાં प्रोटीनी उणपनी समस्या ने दूर कर सके छे। नमस्ते, मैं डॉक्टर रोहिणी पाटिल, मैं एक डॉक्टर हूँ और एक न्यूट्रिशनिस्ट हूँ और आज हम बात कर रहे हैं कि आमंड्स और कैलिफोर्निया आमंड्स जैसे हम इंडिया के पूरे प्रोटीन मालन्यूट्रिशन की जो प्रॉब्लम है उसको हम सॉल्व कर सकते हैं। मैडम, इतने सारे ड्राई फ्रूट्स है, सिर्फ बादाम ही की बात क्यों कर रहे हैं? बादाम की हम इसलिए बात करें क्योंकि बादाम का जो कॉम्पोजिशन है उसमें जो प्रोटीन की मात्रा है, जो फाइबर की मात्रा है, जो हमें जो गुड फैट्स बोलते हैं ओमेगास है वो है,
जिंक मैग्नीशियम है, तो ये होलसम न्यूट्रिएंट जो हम ड्राई फ्रूट है उसे हम बादाम बोलते हैं, जिससे आपको सारा न्यूट्रिशन मिल सकता है। फिटनेस में कितना अहम रोल रहता है बादाम? फिटनेस में बहुत ज़्यादा रोल है। बादाम जब हम खाते हैं तो आपका अच्छे से वेट लॉस भी होता है, क्योंकि आपको ज़्यादा प्रोटीन मिलता है। आप बाकी की चीज़ें नहीं खाते हो, जैसे हम जंक फूड बोलते हैं, फ्राइड फूड बोलते हैं। उसके साथ साथ वो आपके हार्ट को हेल्दी रखता है, हार्ट इश्यूज से दूर रखता है, हार्ट अटैक से दूर रखता है। आपका ब्लड शुगर अच्छा रहता है, सो आपको डायबिटीज़ से भी दूर रखता है। और बादाम एक ऐसी चीज़ है जो हर कल्चर में हेल्दी है, और हर डाइट में आप उसको खा सकते हैं। जी, आपનો પરિચય? મારું નામ સપના વ્યાસ છે. હું એક હેલ્થ કોચ છું. જી, લોકોને આજે શું મેસેજ આપવું હેલ્થ કોચ બાબતે? સી બદામ ખાવા બહુ જ જરૂરી છે, આપણને બધાને ખબર જ છે. ધ પ્રોબ્લેમ ઇઝ કે આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરી શકતા. નોલેજ ઘરમાં બધા પાસે છે કે સવારે ઉઠીને બદામ ખાઓ. આપણે હસતા હસતા પણ ઘણી વાર કહીએ છીએ કે તું ભૂલી ગયો છે, બદામ કેમ નથી ખાતો. સો બાય ડિફોલ્ટ આપણને એટલું તો ખબર જ છે કે ઇનફ પ્રોટીન જોઈતું હોય તો બદામનો ઉપયોગ કરવો જોઈએ, જે એક હેલ્ધી સ્નેક છે. સવારે ઉઠીને મારી મમ્મી પણ એવું કરતી કે રાતે બદામ પલાળી દે ને સવારે ઉઠીને હું ખાઉં. તો આ બધાના ઘરમાં કોઈક ને કોઈક પ્રથાઓ ચાલતી હોય છે જેમાં બદામ ઇન્વોલ્વ હોય. મેડમ, દિવસભર દરમિયાન લોકો કેટલી બદામ ખાવી જોઈએ અને કયા સમય દરમિયાન એવું કંઈ? મુઠ્ઠીભર બદામ ખાવી જોઈએ. સવારે ઉઠીને ખાઓ તો એ બેસ્ટ છે, પણ દિવસ દરમિયાન જ્યારે આપણને ભૂખ લાગે, 4-5 વાગે જ્યારે બહુ જ ભૂખ લાગે છે, તો ત્યારે પણ તમે બદામ ખાઓ. સ્પેશિયલી જો તમે કામ કરતા હોય તો તમારા ડેસ્ક ઉપર તમે બદામ સ્ટોર કરો, તો એ ટાઈમે જ્યારે ભૂખ લાગે તો તમે ચોકલેટ્સ અને નાસ્તો શોધવા નહીં જાઓ, પણ તમે પ્રોટીન રિચ બદામ ખાશો. બદામની અંદર કેટલા પ્રમાણમાં પ્રોટીન હોય છે, કાર્બ્સ હોય છે, ફેટ હોય છે? હા, સી બદામ એ મિક્સ ઓફ હેલ્ધી ફેટ્સ, એટલે જે હાર્ટ હેલ્ધી ફેટ્સ કહેવાય એ એમાં હોય છે, અને સાથે સાથે પ્રોટીન પણ પ્રમાણે સારું એવું હોય છે. એટલે આપણે જો વાત કરીએ તો એક મુઠ્ઠી બદામમાં રફલી 162 કેલરીઝ જેવું હોય છે, અને 6 થી 8 ગ્રામ પ્રોટીન હોય છે, ડિપેન્ડિંગ કે તમારી મુઠ્ઠી કેટલી મોટી છે. સો એમાં હેલ્ધી ફેટ્સ, પ્રોટીનનું ખૂબ સારું પ્રમાણ છે, અને હેલ્ધી ફેટ પણ આપણા શરીરને જોઈએ જ છે, કારણ કે તો જ બધા ન્યુટ્રિશન એ પચાવી શકશે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.